ચાલો તો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજ એક નવા જ સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે આપણે વાત કરવાની છે બેન્કિંગ સેક્ટરની. બેન્કિંગ સેક્ટરમાં તો પ્રીવિયસ આપણે સેશન કરેલા જ છે. એમાં પણ આપણે કીધેલું કે ભાઈ બેંકમાં નોર્મલી બે પોસ્ટ આવે છે, પીઓ અને ક્લર્ક. ક્લર્ક છે અને હવે સીએસએ નામ આપ્યું છે. સીએસએ એટલે કે કસ્ટમર સર્વિસ એસોસિએટ. હવે બેંકોની વાત કરીએ તો કે ભાઈ આપણે ત્યાં ગવર્મેન્ટ બેંકો છે, લાઈક પહેલાં એસબીઆઈની તો આપણે જાણીએ જ છે. એસબીઆઈ સિવાયની નેશનલાઇઝ બેંકો એટલે કે 11 બેંકો છે, જેવી કે બેંક ઓફ બરોડા છે, પંજાબ નેશનલ બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા છે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે. આવી 11 બેંકો છે. તો આ 11 બેંકોમાં પણ પીઓ એટલે કે ઓફિસર અને ક્લર્કની ભરતી દર વર્ષે આવે છે. તો હવે આપણે જેમ તો કે ભાઈ ગુજરાતમાં પણ બધી ભરતીઓ કરવા માટે અલગ અલગ બોર્ડ છે, લાઈક જીપીએસસી, ગુણ સેવા પસંદગી મંડળ, પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ. તો એવી રીતના સેન્ટ્રલમાં તો કે ભાઈ યુપીએસસી છે, એસએસસી છે. સાથે સાથે આપણે વાત કરીએ તો કે ભાઈ આરઆરબી રેલવે માટે છે. તો બેન્કિંગ સેક્ટર અને ઇન્સ્યોરન્સ સેક્ટર માટે કોણ? તો એના માટે તો કે ભાઈ એક સંસ્થા, એ જ એટલે કે આઈબીપીએસ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. આનું કામ શું છે? તો કે ભાઈ જે આપણી નેશનલાઇઝ બેન્કો છે એમાં ક્લર્ક અને પીઓની જે ભરતી પ્રક્રિયા છે એ બધી વસ્તુ આ કરે છે. સાથે સાથે તો કે ભાઈ આપણે ગુજરાતમાં ગ્રામીણ બેંક કઈ છે. ગ્રામીણ બેંકની વાત કરીએ તો કે પહેલાં 3 ગ્રામીણ બેંકો હતી. જ્યારે દેના બેંક હતી ત્યારે દેના ગુજરાત ગ્રામીણ બેંક, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, આવી 3 ગ્રામીણ બેંકો હતી. પણ પછી દેના બેંક છે બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ગઈ, જેને લીધે તો કે પછી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, આ બે જ ગ્રામીણ બેંકો હતી. પણ રિસન્ટલી હમણાં એટલે કે ગયા વર્ષે હવે એક રાજ્ય એક જ ગ્રામીણ બેંક, એટલે કે હવે અત્યારે તમે ક્યાંય જશો તો ગુજરાત ગ્રામીણ બેંક એવું લખેલું હશે. તો આમાં પણ ક્લાર્ક અને પીઓની ભરતી આવે. આ ભરતી પણ આઈબીપીએસ જ કરે. અને આઈબીપીએસનું એક કામ એવું છે કે ભાઈ તમે બેંકની તૈયારી કરતા હોય તો આઈબીપીએસ એનું શિડ્યુલ છે એ જાહેર કરી દે. શિડ્યુલ જાહેર કરે તો એમાં એ બધી ડેટો આપી દે તમને કે ભાઈ ક્લાર્કની પરીક્ષા ક્યારે, પીઓની પરીક્ષા ક્યારે. આખા વર્ષનું તમને શિડ્યુલ મળી જાય. નોર્મલી આ ભરતીની જે પરીક્ષાઓ છે, એટલે કે બેંકની કોઈ પણ ભરતીની પ્રક્રિયાઓ છે એ બધી જૂન પછી આ બધી પરીક્ષાઓ ચાલુ થાય. એટલે કે જૂનની આસપાસ બધી જાહેરાતો આવે ને પછી પરીક્ષા ચાલુ થાય. અને એ ચાલે તમારી તો કે ભાઈ ફેબ્રુઆરી સુધી. ઓફિસરમાં ઇન્ટરવ્યૂ હોય, ક્લાર્કમાં તો હોતું નથી. ફેબ્રુઆરી સુધી તમારી પરીક્ષાઓ ચાલે અને ફેબ્રુઆરી પછી તો કે 1 એપ્રિલે ફાઇનલ રિઝલ્ટ આવી જાય. 1 એપ્રિલે ફાઇનલ રિઝલ્ટ આવે અને આવતો જૂન આવે ત્યાં સુધીમાં તમારું જોઈનિંગ થઈ ગયું હોય. મોટા પાયે ભરતીઓ આવે. તમે નેશનલાઇઝ 11 બેંકો છે તો 11 બેંકોમાં પીઓની જગ્યા ગણો તો અરાઉન્ડ 4,000થી પણ વધારે જગ્યાઓ જ્યારે ભરતી આવે ત્યારે આવે. પછી જે તે ટાઈમે એવું બને કે જ્યારે ભરતી બહાર પડે ત્યારે બધી બેંકોએ વેકેન્સી આઈબીપીએસને આપી ન હોય. આમાં થાય એવું નોર્મલી એવું છે કે ભાઈ અહીંયા સમજીએ શું છે. એકદમ ક્લિયર કટ ભાઈ આપણે એવી રીતના સમજાવીએ છીએ ને એમ જ સમજશું આપણે. જો હવે અહીંયા તો કે ભાઈ આ આઈબીપીએસનું કામ છે. એક જ મિનિટ. આઈબીપીએસનું કામ છે કે ભાઈ ભરતી કરવાનું. હવે આઈબીપીએસ શું કરે? તો કે આઈબીપીએસ જે આ 11 બેંકો છે, 11 બેંક જે પણ છે આપણી નેશનલાઇઝ, જે બીઓબી, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, આ બધી છે, આની પાસેથી તો કે જગ્યાની માંગણી કરે કે ભાઈ તમારે ત્યાં સીએસએ એટલે કે ક્લાર્કની જગ્યા કેટલી છે. ઠીક છે, બધી બેંકોમાં. અને સાથે સાથે પીઓની જગ્યા કેટલી છે, પીઓની કેટલી છે. સાથે સાથે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી પણ આવે છે કે તમે ડિગ્રી સ્પેશિયલ ડિગ્રીમાં કરી હોય તો સ્પેશિયાલિસ્ટ ઓફિસર આવે છે. અને ગ્રામીણ બેંક, ગ્રામીણ બેંકમાં તો કે ગ્રામીણ બેંકમાં પણ પીઓ અને ક્લર્ક આ બે ભરતી આવે છે. એટલે એટલી ભરતી તમારે કામની છે. જો કે તમે ગ્રેજ્યુએશન હોય એટલે આ તમે 4 જે છે 4 પોસ્ટ આ 4 ઉપર તમે કરી શકો. આમાં સ્પેશિયલ ડિગ્રી જોઈએ. હવે થાય એવું કે આ જે ક્લાર્ક, પીઓ નેશનલાઇઝ બેંકોમાં એને તો કે આઈબીપીએસ કહે કે ભાઈ તમારે વર્ષમાં તમારી ત્યાં જગ્યા કેટલી ખાલી છે. તો આ લોકો જે 11 બેંકો છે એ 11 બેંકો છે એ પહેલાં રિપોર્ટ ના કરે. એમાંથી કોઈ બેંકો માંગણી પત્રક એટલે માંગે એટલે બેંકો મોકલે કે ભાઈ અમારે ત્યાં એટલી જગ્યા ખાલી છે, એટલી જગ્યા ખાલી. એટલે જ્યારે તો કે જ્યારે જાહેરાત આવે ત્યારે, જ્યારે આની જાહેરાત આવે ત્યારે તો કે પીઓમાં જોઈએ તો 3,500 પ્લસ જગ્યાઓ હોય. અને ક્લાર્કની વાત કરીએ તો ક્લાર્કની જે જગ્યાઓ છે એ ગણીને ચલો કે અરાઉન્ડ મિનિમમ 5,000 પ્લસ જગ્યાઓ હોય. પણ બને એવું કે આ જે જગ્યાઓ જ્યારે બહાર પડે ત્યારે બધી બેંકોએ રિપોર્ટ ના કર્યું હોય. તો બને એવું કે જ્યાં સુધીમાં ભરતી પ્રક્રિયા ચાલે એ ટાઈમમાં પણ ઘણી બેંકો છે રિપોર્ટ કરે. તમે રિસન્ટલી આ વર્ષે જો 2025માં જો ભરતીમાં તો કે જગ્યા બહાર પડી ત્યારે ઓછી હતી, પછી એ બધી બેંકોએ રિપોર્ટ કર્યું તો અત્યારે હાલમાં 15,000થી પણ વધારે જગ્યાઓ થઈ ગઈ. એટલે આમ જગ્યાઓ વધે, આવું થાય. હવે
તો કે જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે આ 11 બેંક જે પણ છે એને તમારે ક્રમમાં સેટ કરવાની, એટલે કે તમારે પ્રેફરન્સ આપવાના, તમારે પેલી કઈ બેંકમાં જવાનું છે, શું છે, કઈ રીતના, એ પ્રમાણે તમારું જ્યારે છેલ્લે મેરિટ બને ને એ બેંક તમને મેરિટમાં તમે આવતા હોય તો એ બેંક તમને મળે. પછી એ બેંક જ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે, એ જ મેડિકલ કરશે, ને પછી તમારી નોકરી પણ એ જ બેંકમાં કરવાની. પણ જ્યારે ફોર્મ ભરો ત્યારે આ 11 બેંક છે એને તમારે સિરિયલી ક્રમમાં ગોઠવવાની, ભલે એમાં જગ્યા ના હોય, કેમ કે પછી જગ્યા આપવાની છે. તો આમાં તો કે ભાઈ આમાં પીઓ છે, પીઓની એક્ઝામ છે, હાલો થોડી ટફ પડી જાય, હાર્ડ પડી જાય, કેમ કે ઓફિસર છે. એમાં પહેલાં પ્રિલિમ એક્ઝામ આવશે, મેન્સ આવશે અને પછી ઇન્ટરવ્યૂ આવશે. પણ ક્લાર્કમાં તો કે ક્લાર્કમાં પ્રિલિમે આવશે ને પછી મેન્સ આવશે. તો આમાં ઇન્ટરવ્યૂ નહીં આવે ક્લાર્કમાં. સાથે તો કે ભાઈ આવી જ રીતના એસબીઆઈમાં પણ જગ્યા આવે, પણ એસબીઆઈની અલગ આવે, એ આ 11 બેંકમાં નહીં આવે. એસબીઆઈની અલગથી ક્લર્ક આવે અને એસબીઆઈની અલગથી પીઓ આવે, આ પણ આવે. અને અત્યારે એક એલબીઓ, લોકલ બેંક ઓફિસર, આ પણ તમે ક્યાંય નામ સાંભળ્યું હશે તો એ પીઓનો ભાઈ જ છે. તો એમાં પણ સેમ પીઓ જેવી જ પેટર્ન છે, પીઓ જેવી જ પેટર્ન છે, ઠીક છે, સોરી, અહીંયા પીઓ જેવી જ પેટર્ન છે. તો આ પણ છે. તો આ પણ ભરતી આવે છે અલગ અલગ બેંકોમાં. તો તમે બધી એક્ઝામો આપી શકો, સાથે ઇન્સ્યોરન્સ સેક્ટરની આપી શકો. આપણે તો કે આપણે અહીંયા ક્લર્કની વાત કરવાની છે કે ભાઈ તમે ક્લર્કની તૈયારી કરવી હોય, આઈબીપીએસ ક્લાર્કની, તો એનું શિડ્યુલ આઈબીપીએસ ક્લાર્કનું 2026-27નું કેલેન્ડર આવી ગયું છે. અને એ કેલેન્ડરમાં તો કે ક્લાર્કનું પણ મેન્શન કરેલું છે. હવે આ ક્લાર્કની તમારે તૈયારી કરવી છે તો એનું પેપર એકંદરે પીઓ કરતાં તો કે ભાઈ મીડિયમ લેવલ આવે, પણ અહીંયા તો કે અઘરું કેમ પડે એ બધી વસ્તુ આપણે જોઈશું. તો એ જ એના માટે જ આ સેશન હું લઈને આવ્યો છું. વાત કરીએ તો કે આઈબીપીએસ ક્લાર્ક જે ભરતી છે, આ ભરતી 2024ની આવવાની છે. એની આપણે વાત કરીએ કે આમાં શું કઈ રીતના છે, ક્યારે ભરતી આવશે, શું છે, કઈ રીતના છે. વાત કરીએ તો કે ભાઈ મહત્વની તારીખ, તો કે એણે જે કેલેન્ડર આપ્યું છે એમાં તો કે તારીખ આપી દીધી કે ભાઈ પહેલાં જે પ્રિલિમ એક્ઝામ લેવાશે એ તમારી 10 અને 11 ઓક્ટોબર, અને કેલેન્ડર પ્રમાણે એકદમ પરફેક્ટ કામ કરતું હોય ને તો એ આઈબીપીએસ કે આઈબીપીએસનું કેલેન્ડર પ્રમાણે કામ થશે. હવે તો કે 10 અથવા 11 બેમાંથી એક દિવસે તમારી પ્રિલિમ હશે. પ્રિલિમ તમે પાસ કરશો એટલે તમે મેન્સમાં આવશો. આ એક પ્રકારની પ્રિલિમ ક્વોલિફાઈંગ છે. તમે ક્વોલિફાય કરો એટલે તમે મેન્સમાં આવો. મેન્સ 27 ડિસેમ્બરે રહેશે. હવે મેન્સ 27 ડિસેમ્બરે લેવાય પછી એનું રિઝલ્ટ આવે અને પછી તમે મેરિટમાં આવો એટલે સીધું તમે જે બેંકો સિલેક્ટ કરવી ને એમાં તમને ડાયરેક્ટ પોસ્ટિંગ મળે. તો ઇન્ટરવ્યૂ એ કંઈ આવશે નહીં. પણ એ રિઝલ્ટ ફાઇનલ સિલેક્શન બને ત્યાં સુધી 1 એપ્રિલ સુધીમાં એ તમારો આવે. 1 એપ્રિલ સુધીમાં તમારો આવે. હવે વાત કરીએ કે 1 એપ્રિલે એનું ફાઇનલ રિઝલ્ટ આવે. હવે શૈક્ષણિક લાયકાત તો કે ભાઈ અહીંયા મારે ક્લાર્કની તૈયારી કરવી છે અને મારે બેંકમાં તો કે આ 11 નેશનલાઇઝ બેંકો છે એમાં એસબીઆઈ ક્લાર્ક છે એ પણ લાગે. આની સાથે એ પણ તમારી તૈયારી થઈ જાય. તો મારે એમાં 11 નેશનલાઇઝ બેંકો, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, મારે ક્લાર્કમાં જવું છે તો મારી ડિગ્રી કઈ જોઈએ, તો તમે ગ્રેજ્યુએશન કોઈ પણ ડિગ્રીમાં કર્યું હોય તો ચાલે, બીએ, બીએસસી, બીકોમ કંઈ પણ ચાલે, ઠીક છે. કોમ્પ્યુટર તો કે ભાઈ કોમ્પ્યુટર ઓપરેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ અને સર્ટિફિકેટ અથવા કોઈ પણ એક તમે 10માં, 11માં, 10માં, 12માં, 11માં કે તમારી જે ડિગ્રી છે એમાં ક્યાંય પણ તમે કોમ્પ્યુટર એક વિષય તરીકે ભણેલા હોવા જોઈએ. સાથે ભાષા તો કે જે તે રાજ્યની સ્થાનિક ભાષા, લોકલ ભાષા છે એ તમને આવડતી હોવી જોઈએ, એટલે કે આપણે ગુજરાતી. અને અહીંયા આઈબીપીએસ ક્લર્કમાં એટલું બધું એલપીટી લેવાતું નથી, કેમ કે અહીંયા આઉટ ઓફ સ્ટેટના પણ વધારે એપ્લાય કરે છે ગુજરાતમાં. તમે જોજો ઘણા આઉટ ઓફ સ્ટેટના રાજ્ય છોકરાઓ છે આપણે ત્યાં સિલેક્ટ થાય છે અહીંયા ને એપ્લાય કરે છે, કેમ કે એકંદરે બીજા રાજ્યો કરતાં આપણું મેરિટ છે અહીંયાનું નીચું રહે છે, એટલે એને લીધે. તો અહીંયા તો કે અહીંયા ભાષાનું જ્ઞાન એટલું બધું નથી. એલપીટી એક લે છે પણ એમાં એક ફકરો ખાલી વચાવે છે ને એવું કરે છે તો પાસ કરી લે છે, પણ એટલું બધું સ્ટ્રિક્ટ નથી. પણ મારા ખ્યાલ મુજબ આ વસ્તુ સ્ટ્રિક્ટ હોવી જોઈએ જેથી ભાઈ ગુજરાતના છોકરાઓને અન્યાય ન થાય. તો આ એક હોય છે જ્યારે તમે ડીવી કરાવવા જાઓ ને ત્યારે હોય છે. આગળ હવે વય મર્યાદા, એજ લિમિટ કેટલી, તો કે ભાઈ મિનિમમ તમારા 20 વર્ષ હોવા જોઈએ, મેક્સિમમ તમે 28 વર્ષની તમારી એજ હોવી જોઈએ અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. એમાં પણ છૂટછાટ છે કે ભાઈ સરકારી નિયમો મુજબ ઓબીસી, એસસી, એસટી, પીડબ્લ્યુડી તો એને 5 વર્ષ, 3 વર્ષ જે પણ છૂટછાટ છે એ મળે છે. અહીંયા કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે. આગળ વાત કરીએ પરીક્ષા પદ્ધતિ, તો હવે આમાં પરીક્ષા પ્રિલિમ અને મેન્સ બે જ પરીક્ષાઓ આવશે. પ્રિલિમ્સ ઓનલી ક્વોલિફાઈંગ છે, જેમાં તો કે ભાઈ 100 ગુણ આવશે. 100 ગુણ 60 મિનિટનો સમય મળશે. હવે આ પરીક્ષા અઘરી કેમ છે, તો અહીંયા તમારે તો કે ભાઈ તમારે ઇંગ્લિશ કરવાનું છે, લેંગ્વેજ, ન્યુમેરિકલ એબિલિટી અને રીઝનિંગ, એટલે કે ગણિત, રીઝનિંગ અને ઇંગ્લિશ 3 વિષય કરવાના છે. ઇંગ્લિશના 30 પ્રશ્નો આવશે, 20 મિનિટ મળશે એમાં તમને. 30 પ્રશ્નો તમારે જોવા જાણવા માટે, એટલે કે 20 મિનિટ મળશે. 20 મિનિટમાં તમારે 30 પ્રશ્નો જોવાના અને એમાંથી તમારે મેક્સિમમ એટેમ્પ કરવાના. અહીંયા તો કે અહીંયા 35 પ્રશ્નો આવશે તમારા ગણિતના, પણ એમાં પણ તમને 20 મિનિટ મળશે. અને સાથે રીઝનિંગના પણ 35 પ્રશ્નો અને 20 મિનિટમાં એ તમારે જોવાના. જો 20 મિનિટમાં તમે 5 પ્રશ્નો જોઈએ તો એ તમારી 20 મિનિટ પૂરી થઈ જાય ત્યાં ટાઈમર ચાલુ જ હોય. સેક્શન વાઇઝ તમને ટાઈમ મળશે ટૂંકમાં. અને અહીંયા તો કે અહીંયા તમારે સેક્શન વાઇઝ કટ ઓફ પણ લાવવું પડશે પાસ થવા માટે. સેક્શન વાઇઝ તમારે કટ ઓફ પણ
પાસ થવા માટે લાવવું પડશે સેક્શન વાઇઝ. કટ ઓફ તમે લાવશો ત્રણેયમાં તમારે જે સેક્શન કટ ઓફ નક્કી થાય એ પ્રમાણે તમારે લાવવાનો. માની લો કે આ 30 માર્ક છે, એમાંથી સેક્શન વાઇઝ કટ ઓફ નક્કી થયું કે ભાઈ તમારે કમ્પલસરી 8 માર્ક લાવવાના છે. તમારે 35 માંથી તો કે ભાઈ 10 માર્ક લાવવાના છે, અહીંયા 10 માર્ક લાવવાના છે, તમારે કમ્પલસરી આ એટલા માર્ક્સ લાવવા પડશે. અને બીજું તો કે બીજું તમારે ઓલ ઓવર કટ ઓફ લાવવું પડશે, જે નોર્મલી અરાઉન્ડ 50 ની આસપાસ રહી છે જનરલનું. તો આ એ ડિપેન્ડ કરે છે આ કટ ઓફ કે ભાઈ વેકેન્સી કેટલી છે, જગ્યાઓ કેટલી વધી છે પરીક્ષા સુધીમાં, એની ઉપર આ ડિપેન્ડ કરે છે. તો આમ સેક્શન કટ ઓફ લાવવાનું, ઓલ ઓવર કટ ઓફ લાવવાનું. હવે ઓલ ઓવર કટ ઓફ તમે ક્વોલિફાય થયા અને મેન્સના જે તમારે દેવામાં તમે લાયકાત થયા ને એટલે તમે પાસ થઈ ગયા, તો તમે મેન્સ પરીક્ષા દેવા જશો. બીજું તો કે અહીંયા નેગેટિવ માર્કિંગ કઈ છે 0.25. હવે તો કે આ ખાલી ક્વોલિફાઈંગ છે, તમે આ સેક્શન કટ ઓફ પાસ કર્યું. સેક્શન કટ ઓફ કેટેગરી વાઇઝ અલગ અલગ હોય, જનરલનું અલગ હોય, ઓબીસી એસસી એસટી એનું પણ અલગ હોય. તો એ તમે કટ ઓફ સેક્શન વાઇઝ લાવ્યા, તમે ઓલ ઓવર કટ ઓફ લાવ્યા અને તમે પાસ થઈ ગયા પ્રિલિમ પરીક્ષા, એટલે તમે મેન્સ પરીક્ષામાં જશો. હવે મેન તો કે મેન છે એ જ મેન છે, આમાં તમે જે કટ ઓફ લાવશો ને એ જ તમારું ફાઇનલ ગણાશે, એટલે કે એ જ તમારું ફાઇનલ ગણાશે. અહીંયા તો કે અહીંયા હવે 200 ગુણ થઈ જાય. સમય તો કે સમય તમને 2 કલાક મળશે, એટલે એનો મતલબ અહીંયા તો કે અહીંયા 2 વિષય એડ થાય. 2 વિષય કયા તો કે જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ અને સાથે તો કે રિઝનિંગની સાથે કોમ્પ્યુટર આવશે, કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ. હવે અહીંયા તો પ્રશ્નો પણ ચેન્જ થશે અને એના માર્કે ચેન્જ થશે, એટલે એનો મતલબ જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ છે, જેમાં બેન્કિંગનું ને કરંટનું ને એવું બધું જનરલ પૂછાય. તો એ ફાઇનાન્સનું વધારે રહે, ટૂંકમાં બેંકની જોબ છે એટલે 40 પ્રશ્નો 50 ગુણ અને એમાં 20 મિનિટ મળે તમને. સાથે તો કે જનરલ ઇંગ્લિશની વાત કરીએ 40 પ્રશ્નો 40 ગુણ અને 35 મિનિટ મળે તમને. રિઝનિંગ કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ એમાં 40 પ્રશ્નો 60 ગુણ અને 35 મિનિટ મળે. જ્યારે તો કે તમારા ગણિતમાં તો કે 35 પ્રશ્નો 50 ગુણ અને 30 મિનિટ મળે. એટલે કે આમ થઈ તમને 2 કલાક મળે અને 200 માર્કનું આ પેપર. 2 કલાકમાં તો કે તમારે 200 માર્કનું આ પેપર છે એને એટેમ્પ્ટ કરવાનું. હવે તો કે હવે અહીંયા પણ તમારે સેક્શન કટ ઓફ લાવવાનું, એટલે કે બધામાં સેક્શન વાઇઝ પાસ થવાનું. સેક્શન વાઇઝ જે પણ કટ ઓફ નક્કી થાય એ તમારે લાવવાનું, અને સાથે સાથે તો કે તમારે ઓલ ઓવર કટ ઓફ લાવવાનું, ઓલ ઓવર કટ ઓફ લાવવાનું, કટ ઓફ પણ લાવવાનું. હવે તમે સેક્શન કટ ઓફ લઈ આવ્યા, ઓલ ઓવર કટ ઓફ લઈ આવ્યા અને તમે કટ ઓફમાં આવી ગયા, કટ ઓફના દાયરામાં, એટલે તમારું તો કે સિલેક્શન થઈ ગયું ફાઇનલ. હવે જો એમાં તમે પાસ થયા ને એ રિઝલ્ટ તમારું આપશે 1 એપ્રિલના. આ રિઝલ્ટ તમારું આવશે 1 એપ્રિલ, એટલે કે દર વર્ષની 1 એપ્રિલ આ રિઝલ્ટ આવે અને 31 તારીખ આનું વેટિંગ ખુલે, 31 માર્ચે. એટલે જે લોકો તો કે ભાઈ 1 એપ્રિલ રિઝલ્ટ આવે ને જે લોકો વેટિંગમાં હોય એનું આવતા વર્ષે 31 માર્ચે એનું વેટિંગ ખુલે. હવે અહીંયા તો કે આ જે 200માંથી તમે જે માર્ક લાવો ને એ 100 એ કન્વર્ટ થાય ને એ પ્રમાણે એનું મેરિટ છે એ કેલ્ક્યુલેશન બને, મેરિટ બને. એટલે તમારે મેક્સિમમ સારા માર્ક લાવવા પડે એટલે તમે સિલેક્શન થઈ જાઓ, અને તમારે જે પ્રેફરન્સ હોય એ પ્રમાણે તમને બેંક જે પણ હોય એ એલોટ થાય. અને એ બેંકવાળા પછી તમને બોલાવે, ત્યાં તમારે ડીવી કરાવવાનું. ડીવી પછી તો કે તમારું મેડિકલ નોર્મલ હોય છે એ કરાવવાનું, અને પછી ડાયરેક્ટ તમારી નોકરી ચાલુ થઈ જાય. તો આ પ્રમાણે છે ક્લાર્કની આખી પ્રોસેસ. પણ અહીંયા અઘરું એવું છે કે ભાઈ સેક્શન કટ ઓફ લાવવાનું, ઓલ ઓવર કટ ઓફ લાવવાનું, અને ક્યાંય ને ક્યાંય આપણે ખબર છે કે આપણે ઇંગ્લિશમાં અને ગણિતમાં થોડા નબળા પડીએ છીએ ક્યાંય ને ક્યાંય, તો આ તકલીફ છે. અને બીજું કે આપણે ત્યાં કટ ઓફ એકંદરે નીચું રહે છે. પણ હવે આ જે કટ ઓફ હાઈ થવાનું કારણ એ છે બેન્કિંગમાં અને બીજા બધામાં કે ભાઈ આઉટ ઓફ સ્ટેટવાળો ફ્લો આપણે ત્યાં આવે છે, એને લીધે તો કે એને લીધે આ કટ ઓફ છે એ થોડું ઉપર જાય છે. તો આ એના બેનિફિટ છે. અને આ તો કે ભાઈ પ્રિલિમ્સ અને મેન્સ તમારે આ પ્રમાણે રહેશે. અહીંયા કોઈ પણ ઇન્ટરવ્યૂ નહીં રહે, આ પરીક્ષામાં ઇન્ટરવ્યૂ નહીં રહે. સિલેક્શન પ્રોસેસ આખી વાત કરીએ તો પહેલાં તમારી પ્રિલિમ પરીક્ષા, પછી આ ક્વોલિફાઈંગ છે, પછી મેન્સ પરીક્ષા, આમાં મેરિટમાં તમે આવો એટલે સીધું તમારું સિલેક્શન, પછી તમારું ડીવી થાય, પછી મેડિકલ ટેસ્ટ નોર્મલ થાય, અને ક્લાર્કની ભરતીમાં કોઈ ઇન્ટરવ્યૂ હોતો નથી, એટલે કે ઇન્ટરવ્યૂ અહીંયા હોતો નથી. તો જો આ એક સારી તૈયારી છે કે વિધિન તમારી જો સારી તૈયારી હોય, તમારે ગણિત, રિઝનિંગ, ઇંગ્લિશ ઉપર સારી પકડ હોય ને જી અને કરંટ અફેર તો વાંચવાનું જ છે, તો તમે આ પરીક્ષા છે અવશ્ય આપો અને આમાં મહેનત કરો. કેમ કે આમાં તમે જો આનું કેલેન્ડર અને જાહેરાત આવી ગઈ, આવનારા સમયમાં આની ભરતી તારીખ ક્યારે બધું આવી ગયું, તમે અત્યારથી તૈયારી ચાલુ કરશો તો એનો મતલબ એ છે તમે છેલ્લા વર્ષમાં છો તોય તૈયારી કરી શકશો. કેમ કે તમારું વર્ષ જે છે હમણાં છેલ્લું વર્ષ હોય બીકોમ બીએ કંઈ પણ, તો તમારું છેલ્લું વર્ષ પૂરું ક્યારે થાય તો કે ભાઈ એપ્રિલ મેમાં કે જૂનમાં તમારું પૂરું થઈ જાય, અને એના પછી જ આ જાહેરાત આવશે. તો એનો મતલબ તમે ભરી શકશો, પણ તમારી એજ છે એ પ્રમાણે હોય જ છે. જો કે ગ્રેજ્યુએશન પૂરી કરો એટલે 12 ને 5 17 ને 3 20, તો 20 હોય જ. તો ના 20 એજ આવી જોઈએ, તમે ભરી શકો. અને બીજું કે તમારી જો પદ્ધતિસરની તૈયારી હોય ને તમે આ બધી વસ્તુ ક્વોલિફાય કરીને નીકળી ગયા, તો આવતી 1 એપ્રિલે તમારી પાસે જોબ હશે. એટલે કે આ પ્રમાણે શિડ્યુલ વાઇઝ કોઈ પણ બોર્ડ છે એટલું બધું ઇફેક્ટિવ કામ નથી કરતું આઈબીપીએસ જેવું. તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે. તો આના વિશે કંઈ પણ માહિતી, કંઈ વસ્તુ હોય કે તમે માહિતી મેળવવા માંગતા હોય, કંઈ પ્રશ્ન મૂંઝવણ હોય તો કોમેન્ટમાં તમે લખી શકો, એનાય આપણે સેશન લાવશું.
અને સાથે સાથે તો કે કંઈ પણ તમારે તૈયારીને લગતી કંઈ પણ માહિતી હોય તો તમે હેલ્પલાઇન નંબર ઉપર આપણા કોલ કરી શકો છો. બીજું તો કે આપણું આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાં તો કે એમાં તમે જોઈન ન થયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈન થઈ જાજો. આવા કોઈ નવા લેક્ચર અને નવા જે સેશન છે, અગત્યના લેક્ચર છે, કોઈ મટીરિયલ છે, બધી વસ્તુ તમને ટેલિગ્રામમાં મળતી રહેશે. તો આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે અને તમારા મનમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ છે જ, ઠીક છે. તો આવા જ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.